ચેનલ વિશે વાત કરીશ કે મારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે। આજ માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં હશો ને? આજે હું મારી યુટ્યુબ ચેનલ વિશે વાત કરીશ કે મારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે। આજથી હું તમને બતાવીશ કે મારો મોબાઈલ સ્ક્રીન ઉપર તમને હું ફોટો મૂકીશ, હું તમને બતાવીશ ને મેં મહેનત કેટલી કરી આજે હું તમને વાત કરું। મેં 2023ની અંદર મેં યુટ્યુબ ચેનલ બનાવી હતી। 23ની અંદર ચેનલ બનાવી એટલે 24-25 એટલે 25માં મારી ચેનલ મોનેટાઇઝેશન થઈ। મેં એની પહેલાં મેં 6 ચેનલો બનાવી હતી। કેટલી? 6 ચેનલો બનાવી, એમાંથી મને એક ટાઈમમાં સફળતા ના મળી એટલે મેં એની નવી ચેનલ સ્ટાર્ટ કરી બ્લોગની ને આજે મારી કમ્પ્લીટ યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ। એટલે મારે સપનું હતું કે મારે યુટ્યુબર બનવું જ છે, એટલે મેં કન્ટિન્યુઅર વિડીયો મૂકવાનું ચાલુ જ રાખ્યું હતું। એટલે એમાં વચ્ચેમાં મેં બંધ કરી નાખ્યું હતું ને પછી ફરીથી ચાલુ કર્યું। એમ કરતાં કરતાં મારે 2025ની અંદર ચેનલ મારી મોનેટાઇઝેશન થઈ। એટલે મારે યુટ્યુબ બનવાનું સપનું છે। પણ તમારે પણ સક્સેસ થવું હોય તો તમારે પણ ભોગ આલવો પડે। એટલે ડેલી વિડીયો મૂકવાનું રાખો એટલે તમને સફળતા મળે। અને હું તમને મોબાઈલની સ્ક્રીન ઉપર હું તમને બતાવીશ, મારો ફોટો મૂકી દઈશ ને અત્યારે અમે આવી ગયા છીએ એરંડા નેદવા માટે। 2 ભાગ તો નેદી નાખ્યા છીએ, જોઈ શકો છો। આ બધું આપણે આટલું નેદ્યા વગરનું બાકી છે, ઓલા ખૂણા સુધી બાકી છે ને આ બાજુ જાર વાવેલી છે। એટલે યુટ્યુબર બનવું એટલે હોલ્યું નથી ને બહુ મહેનત કરવી પડે છે। મહેનત મેં ઘણી બધી કરી છે અને મને અનુભવ છે ને તમારે પણ આવી રીતે યુટ્યુબમાં કામ કરવું હોય ને તો રેગ્યુલર કામ કરશો ને તો તમને સફળતા મળશે। એટલે ધારો કે તમે એક દિવસ વિડીયો અપલોડ કર્યો ને એમાં વ્યૂઝ ઓછા આવ્યા એટલે તમે બંધ કરી નાખ્યું તો પછી તમે સફળતા નહીં મળે। સફળતા મેળવવા માટે એને ડેલી વિડીયો અપલોડ કરવા પડે છે, ટાઈમસર વિડીયો અપલોડ કરવા પડે, ટાઈમસર વિડીયો બનાવવા પડે, એડિટિંગ સારું કરવું પડે ને બધું કમ્પ્લીટ કરવું પડે, ત્યારે આપણને સફળતા મળે છે। ને મારામાં એવું હતું કે મારે યુટ્યુબર બનવું જ છે એટલે મેં ડેલી વિડીયો મૂકવાનું ચાલુ જ રાખ્યું ને આજે મને સફળતા મળી કે મારી યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ। ને આપણે કંઈ એટલા મોટા સેલિબ્રિટી તો કંઈ છે નહીં, આપણે ખેતીવાડી કરીએ છીએ। જો આપણે આમાં એરંડા નેદવાનું ચાલુ કર્યું છે ને જે પેલી બાજુનો ભાગ છે એ આમાં આપણે નેદી નાખ્યું છે। જુઓ, સોળા ખાવા હોય તો આવી જાજો, અહીંયા સોળા વાવેલા છે। શાકભાજીની પણ આપણે ખેતી છે, અંદર થોડાક સોળા છે, ગવાર છે ને એવું ઘણું બધું વાવેલું છે શાકભાજીની અંદર। આ બાજુ તો એટલું જ નાખેલું છે, ગવાર ને સોળા। આ ભાગની અંદર પોર રાયડું હતું ને આજ મૂળ એરંડા વાવ્યા છે। એટલે જુઓ, આ બધું અમે આવી રીતે કામ કરીએ છીએ। ને મેં જે પહેલાં અમે વિડીયો બતાવ્યો કે કપાસ સભી વાવ્યો છે, એ કપાસ પેલી બાજુના ભાગની અંદર છે, કપાસ એ બાજુના ભાગની અંદર, આ બાજુ એરંડા ને આ ઝાડની પેલી બાજુ પણ એરંડા। એટલે આ બાજુ એમ કરીને અમે 16 વીઘા જમીન વાવીએ છીએ। એટલે ખેતીની સાથે સંકળાયેલા છીએ, ખેતીમાં કામ પણ કરીએ છીએ ને રેગ્યુલર યુટ્યુબમાં પણ થોડુંક મહેનત કરતા રહીએ છીએ। એટલે આમાં થોડીક સફળતા મળી આજે 3 વર્ષ બાદ। બહુ મહેનત કરી, 6 યુટ્યુબ ચેનલ બનાવી ને 6 યુટ્યુબ ચેનલ મેં ડિલીટ પણ કરી નાખી ને ફરીથી મેં આ નવી બનાવી। એવી રીતે આમ કરતાં કરતાં 3 વર્ષ થઈ ગયા યુટ્યુબર બનતા ને આજે સફળતા ફૂલ મળી ને આજે યુટ્યુબ મારી ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ। એમાં ઘણું બધું બાકી છે, જુઓ, એડસન બાકી છે, બેંક ખાતું જોડવાનું બાકી છે, એવું ઘણું બધું બાકી છે। એટલે બધું આપણે કામ કરવાનું બાકી છે, હું તમને બતાવીશ કે કેવી રીતે બધું એડ કરવાનું હોય છે। કમ્પ્લીટ મારા એવા બધા વિડીયો આવશે કે કેવી રીતે અંદર એડસન એડ કરવાનું, બેંક ખાતું કેવી રીતે એડ કરવાનું, એ બધું હું તમને બતાવીશ। જો આવી રીતે અમારું કામકાજ હોય છે ને તમારા સપોર્ટની થોડીક જરૂર છે। હમણાં થોડાક વિડીયો ડાઉન પડી ગયા છે ને થોડોક સપોર્ટ વધારે કરો એટલે મારા થોડાક વિડીયો વધારે હાલે। જો વિડીયોની અંદર આટલું જ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। દરરોજ હું આવા મોટિવેશન બ્લોગ લાવીશ।
જો આ બાજુ મારા મામાની નેદવાનું ચાલુ કરી નાખ્યું છે.